રાજકોટમાં કંઈક નવું આપવું, સારું આપવું એ અબતક સુરભીની ઓળખાણ છે. મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈ અને 15થી 20,000 લોકો રમી શકે એવું અમે આયોજન કરીએ છીએ. રહી વાત સુરક્ષાની, તો અમારી ઓળખાણ જ સુરક્ષા છે. અમે સારું આયોજન આપશું અને લોકોને આ વખતે નવલા નોરતામાં માતાજીનું પર્વ ઉજવશું. અબતક સુરભી ભાઈચારાને માને છે. ન્યુસન્સ ન થવું જોઈએ એમાં અમે માનીએ છીએ, પણ ચાંદલો આપણું માતાજીનું પર્વ છે અને લોકોમાં આધ્યાત્મિકતાનો વધારો થાય અને લોકોને માતાજીનું પર્વમાં એક શ્રદ્ધા થાય એટલા માટે અમે નિર્ણય લીધો છે. ખાસ મીડિયાના માધ્યમથી આપને જણાવું છું, સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટ સ્ટેડિયમની અંદર આયોજન થતું હશે નવરાત્રિનું, એ માત્ર અબતક સુરભી રાસ મહોત્સવ છે. છેલ્લા 18 વર્ષથી રાજકોટની અંદર અમે અબતક સુરભીના નામે રાસોત્સવ કરી રહ્યા છીએ. શાંતિ, સુરક્ષા અને સલામતી આપવી એ અબતક સુરભી રાસ મહોત્સવનો ધ્યેય છે. સરકારશ્રી દ્વારા તમામ SOPનું પાલન પણ અમે કરીએ છીએ. આ ઉપરાંત કોઈ પણ ખેલૈયાને કાંઈ પણ મુશ્કેલી ન પડે તેમજ કાંઈ ઇમરજન્સી બનાવ બને તો અમે એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ અહીંયા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત અમે રાજકોટનું એકમાત્ર આયોજન એવું હશે કે જેમાં પાસની પાછળ એડવર્ટાઇઝમેન્ટ નહીં હોય, એની જગ્યાએ ગ્રાઉન્ડની અંદર ક્યાં નિયમોનું પાલન કરવું એ વસ્તુ લખવામાં આવેલી છે. અમારી પાસે કલાકારમાં તો ગુજરાતની કોઈલ એટલે માર્ગી પટેલ અને મૃદુલ ઘોષ જે બહુ સારા ગઝલ આર્ટિસ્ટ છે, હિન્દીના ફોક સિંગર છે અને છેલ્લા 6 મહિનાથી અમે આ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા હતા. તમામ ખેલૈયાઓને સંપૂર્ણ રીતે શાંતિથી ગરબા રમી શકે તેના માટે 60 જણાની એક ટીમ રચવામાં આવી છે. એક ગ્રુપ ઉપર એક કમિટી મેમ્બર રહેશે અને ઘણા બધા ગ્રુપ છે જેમની માથે એક કમિટી મેમ્બર મૂકવામાં આવશે. કોઈ પણ જાતનું વ્યસન કરતા જો પકડાય છે, અમારી એક છાપ જ છે કે સુરભીમાં જવું હોય તો પાન મસાલા ફાંકી લઈને નહીં જવાનું, નકર તમારો પાસ કેન્સલ થશે.